નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 સામાજિક વિજ્ઞાન પ્રકરણ 2 પર્યાવરણીય પ્રદૂષણ. પાણીનું પ્રદૂષણ. સારાંશ. વિકાસ માનવીનો અધિકાર હોવાથી જ્યાં જેમાં વિકાસ હોય કે દેખાય તેને વિકસાવવાનો પૂરો અધિકાર માનવીને છે. યંત્ર વિજ્ઞાનના ક્ષેત્રમાં મોટી શોધો થવાથી ઔદ્યોગિક ક્રાંતિ થઈ અને વીજળી, રેલવે, વાહનો, ટેલિફોન, ઉદ્યોગો, ઇલેક્ટ્રોનિક્સ વગેરે ક્ષેત્રે માનવીએ ઘણો વિકાસ સાધ્યો. પરંતુ માનવીની કુદરતી સ્ત્રોતોને અમર્યાદિત ઉપયોગની વૃત્તિને લીધે જુદા જુદા પ્રદૂષણનો ઉદ્ભવ થયો, જેમાંના પર્યાવરણના અંગો માનવીનું જીવન ટકાવી રાખવા માટેના મુખ્ય તત્વો ગણાય છે. સૈદ્ધાંતિક સમજ. ઉદ્યોગોમાં વપરાયેલું ગંદુ પાણી નદી, નાળામાં કે જમીન પર છોડવામાં આવે છે, જેને કારણે નદીનું પાણી ભૂમિગત જળ અને જમીન પ્રદૂષિત કરે છે, તેમજ જળચર પ્રાણીઓનો પણ નાશ થાય છે. મોટા પાયા પર શહેરીકરણ થવાના કારણે શહેરોની ગટરના પાણીને પણ નદીઓ અને તળાવોમાં છોડવામાં આવે છે, જેને લીધે પાણીના પ્રદૂષણની મોટી સમસ્યા ઉત્પન્ન થાય છે. ઉપરાંત ઔદ્યોગિકરણથી વરસાદના પાણી તેમજ ઉદ્યોગનો ધુમાડો, ગંધ વરસતા પાણી સાથે ભળી પાણીને પ્રદૂષિત કરે છે. તેલ ગાળણથી સમુદ્રનું પાણી પ્રદૂષિત બન્યું છે, તેમજ ઘણી નદીઓ ગટર સમાન બનવાથી તેના પાણીનો ઉપયોગ ખેતીકામમાં થાય છે, જેને પરિણામે ઉત્પન્ન થતા પાક, ઘાસચારો, શાકભાજી પ્રદૂષકોથી ભરપૂર બન્યા છે. જળ પ્રદૂષણથી કોલેરા, કમળો, ઝાડા ઉલટી જેવા રોગો ફેલાય છે. જેને કારણે આજે લોકો મુસાફરી, ઓફિસ કે શાળામાં જતા બાળકો પોતાના સાથે પાણીની બોટલ રાખતા થયા છે. કોઈપણ વર્ગની વ્યક્તિ, પછી તે રાજકારણી, ખેડૂત, ઉદ્યોગપતિ, શિક્ષિત વ્યક્તિ, કારીગર કે કર્મચારી હોય, પ્રજાના હિત વિરુદ્ધ ચેડા કરતા બિલકુલ ખચકાતા નથી. આમ જળ પ્રદૂષણ ઘટાડવા, ઉદ્યોગોના પાણીને શુદ્ધ કરી નદી, નાળામાં છોડવા તેમજ સરકાર દ્વારા કડક નિયંત્રણ રાખવું જોઈએ. પાણીનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો જોઈએ. હવાનું પ્રદૂષણ. સારાંશ. પાણીની જેમ આજે હવાના પ્રદૂષણે પણ જગતમાં મોટી સમસ્યા ઊભી કરી છે. ખનિજ તેલના ઉપયોગ વધવાથી પેટ્રોલ, ડીઝલથી ચાલતા વાહન હવામાં ધુમાડો કરે છે અને વિવિધ વાયુઓ હવામાં ભેળવે છે અને હવાને પ્રદૂષિત કરે છે. હવાનું પ્રદૂષણ. સૈદ્ધાંતિક સમજ. વૃક્ષોનું પ્રમાણ ઓછું થવાથી હવામાં ધૂળના રજકણો તેમજ ઝેરી વાયુ CO2નું પ્રમાણ વધવા લાગ્યું છે, જે ગ્લોબલ વોર્મિંગની સમસ્યાને આમંત્રણ આપી રહ્યું છે. હવાના પ્રદૂષણથી ફેફસાંની બીમારી, દમ, હાંફણ જેવા રોગો તેમજ હવામાં ઉડતા ધૂળના રજકણોથી શરદી, ઉધરસ, ખાંસી જેવા રોગો થાય છે. વધુ પડતા પ્રદૂષણથી પ્રાણીઓ ગુંગળાઈને મૃત્યુ પામી રહ્યા છે, તેમજ વાતાવરણમાં ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે. પરિણામે વાયુઓ વરસાદ સાથે ભળતા એસિડનો વરસાદ થાય છે, જે વનસ્પતિ પ્રાણીઓ માટે હાનિકારક છે. હવાનું પ્રદૂષણ ઘટાડવા ઉદ્યોગો અને લોકો માટે ચોક્કસ નિયમો બનાવી તેનો ચુસ્તપણે અમલ કરાવવો જોઈએ, જેમ કે યોગ્ય પ્રમાણમાં ધુમાડો કે ઝેરી ગેસ ફિલ્ટર થાય તેવા સાધનો વિકસાવવા. પર્યાવરણ જાગૃતિના અભિયાનો ચલાવવા. કસૂરવાર ઉદ્યોગોને સરકારે કડક થઈ બંધ કરાવવા અથવા દંડ કરવો. પેટ્રોલ, ડીઝલનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો. CNG અને PNGનો ઉપયોગ કરવાની સલાહ આપવી. વાહનોમાં PUCનો કડક અમલ કરાવવો. ભૂમિનું પ્રદૂષણ. સારાંશ. ભૂમિનું પ્રદૂષણ સહેલાઈથી નજરે પડતું નથી, છતાં આજે વિકસતા વિશ્વમાં ભૂમિનું પ્રદૂષણ ખૂબ વધવા પામ્યું છે. ઉદ્યોગો દ્વારા રસાયણ મુક્ત
મુક્ત પાણી અને ગટરોનું પાણી જમીન પર છોડવામાં આવે છે, જે જમીનને બગાડે છે. ઉદ્યોગો કે કારખાનાવાળા જરૂર હોય તેના કરતાં વધુ જમીન મેળવે છે કારણ કે તેમના મુજબ તે ભવિષ્યના વિકાસ માટે હોય છે. સૈદ્ધાંતિક સમજ: ઉદ્યોગોના વિકાસ સારી ખેતીલાયક જમીન પર થવાથી તે જમીનને નુકસાન કરે છે, તેમજ ઉદ્યોગો પોતાનો નકામો ઘન કચરો જમીનમાં નાખી રાખે છે. વર્તમાન સમયમાં પ્લાસ્ટિકનો ઉપયોગ વધ્યો છે, તેમજ તે જમીનમાં ભળતું નથી, જમીનને બગાડે છે. ઉપરાંત, શહેરી કચરો, જેમાં ખોખા, પ્લાસ્ટિક સ્ક્રેપ, રાસાયણિક પદાર્થો હોય છે, જે ઊંડી સારી જમીનો, ખેતરોમાં પડે છે અને જમીનને દૂષિત કરે છે. બીજી બાજુ, ખેડૂતો દ્વારા વધુ ઉપજ માટે રાસાયણિક ખાતરોનો વધુ પડતો ઉપયોગ જમીનને બગાડવામાં અને પર્યાવરણને નુકસાન કરવામાં મોટો ભાગ ભજવે છે. ઉદ્યોગોના અને ગટરોના પાણીનો ઉપયોગ ઉપજાઉ જમીનમાં થવાથી તેમાં પાકતા અનાજ, શાકભાજી દૂષિત હોય છે. પરિણામે ક્ષય, હાડકાના રોગો થાય છે તેમજ ઉપજાઉ જમીન ઓછી થતાં અનાજની તંગી પણ સર્જાય છે. જમીનમાં ઉમેરાતા પ્લાસ્ટિક અને કારખાનાઓના પાણી તેમજ ઉદ્યોગોનો ઘન કચરો સૂક્ષ્મ જીવાણુઓ માટે ઘાતક બની રહ્યા છે, જે જીવાણુઓ જમીનને ઉપજાઉ બનાવે છે. ભૂમિ પ્રદૂષણ ઘટાડવા નીચેના કેટલાક ઉપાયો અપનાવવા જોઈએ. પ્લાસ્ટિક કેમિકલનો જરૂર પૂરતો ઉપયોગ કરવો. ઉપજાઉ જમીનમાં ઉદ્યોગો ન સ્થાપવા. પર્યાવરણનું જતન કરવું. રાસાયણિક ખાતરને બદલે જૈવિક ખાતર, દેશી ખાતરો વાપરવા. જંતુનાશક દવાઓનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો. નકામા પ્લાસ્ટિક ઘન કચરાને બાળીને કે રિસાયકલ કરી તેનો નાશ કે ફરીવાર ઉપયોગ કરવો. પરંપરાગત સ્ત્રોતોનો ઉપયોગ વધારવો, જેમ કે લીલો પડવાશ, ટપક સિંચાઈ પદ્ધતિ. ઉપરાંત, પાણીનો બચાવ કરવા માટે ધ્વનિનું પ્રદૂષણ. સારાંશ: હવા અને જળ પ્રદૂષણ ઉપરાંત ધ્વનિનું પ્રદૂષણ પણ દિવસેને દિવસે વધવા લાગ્યું છે. કારખાનાઓમાં ચાલતા યંત્રો, વાહનોના અવાજના કારણે અવાજનું પ્રદૂષણ ઉત્પન્ન થયું છે. સૈદ્ધાંતિક સમજ: આપણી પ્રજા અને વિશ્વની પ્રજા ઉત્સવપ્રિય હોવાથી સમગ્ર વિશ્વમાં ઉત્સવો ઉજવાય છે, જેમાં મોટા લાઉડસ્પીકરો, બેન્ડ વાજા, ઢોલ, ડીજે વગેરે દ્વારા ધ્વનિનું પ્રદૂષણ થાય છે. શહેરોમાં બસ, રિક્ષાઓ, દ્વિચક્રીય વાહનો મોટા પ્રમાણમાં હોવાથી અયોગ્ય જગ્યાએ પાર્કિંગ કરવાથી વાહનોનો ભરાવો થાય છે અને અવાજનું પ્રદૂષણ થાય છે. ધ્વનિ પ્રદૂષણથી ઘોંઘાટના કારણે બહેરાશ આવવી, માનસિક સ્વાસ્થ્ય ઉપર ખરાબ અસર પડે છે તેમજ ચીડિયાપણું પણ વધે છે. વધુ પડતા અવાજથી પ્રકૃતિ પર પણ વિપરીત અસર પડે છે, જેમ કે ઘણા કીટકો, જીવાણુઓ જે આપણા માટે ઉપયોગી છે તે નાશ પામે છે. સૈદ્ધાંતિક સમજ: અવાજના પ્રદૂષણને ઘટાડવાના ઉપાયો. હોસ્પિટલ, શાળા કે દવાખાના પાસે નો હોર્ન, સાયલન્સ પ્લીઝ જેવા ચિહ્નો મૂકવા, જે અવાજ પ્રદૂષણની મારકતા દર્શાવે છે. નાગરિક તરીકે પોતાની ફરજ સમજી ઉત્સવો, પ્રસંગોમાં વધુ પડતા અવાજ કરતા વાજિંત્રો વગાડવા નહીં. વાહનો યોગ્ય સમયે સર્વિસ કરાવવી. પીયુસીના કડક નિયમો બનાવવા. વસ્તી ગીતતાને નિયંત્રણમાં રાખવી. ઉદ્યોગો દ્વારા વનીકરણ કરાવવું. રસ્તાની આજુબાજુ વૃક્ષ વાવવા, જે વાહનોના અવાજને ઘટાડવામાં મદદરૂપ બને. રસ્તાઓ પહોળા બનાવવા તેમજ વધુ પડતા ટ્રાફિકની સમસ્યા હોય ત્યાં વન વે બનાવવા. આગળ જણાવ્યા પ્રમાણે આપણે પ્રદૂષણ વિશે માહિતી મેળવી, પરંતુ માનવ નિર્મિત સમસ્યાઓમાં પાણીનું પ્રદૂષણ અગ્રસ્થાને છે. પાણી માનવ માટે કુદરતની અમૂલ્ય ભેટ છે, તેમજ ગાંધીજીએ કહેલું કે જળ, જમીન, જંગલ એ સામુદાયિક સ્ત્રોતો છે. આમ આ પ્રદૂષણ સામે લડવાની આપણી સહિયારી સામૂહિક જનચેતનાની જવાબદારી બની ગઈ છે, માટે તેના માટેના ઉપાયો શોધવા જ પડશે.